સામાન્ય રીતે આપણે ગળ્યો મુરબ્બો બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે એમાં મેથીનો આચાર મસાલો ઉમેરી અને એક ચટપટો અને તીખો સ્વાદ આપીશું. હેલો એવરીવન, હું છું મુદ્રિકા સોલંકી. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મુદ્રિકાસ કુકમાં. આ મુરબ્બો ગળ્યો પણ હશે અને મસાલેદાર પણ, એટલે કે જે લોકોને અથાણું અને મુરબ્બો બંને ભાવતા હોય એમના માટે આ બેસ્ટ રેસીપી છે. તો તેના માટે મેં આ 2 કિલો રાજાપુરી કેરી લીધી છે. અહીંયા મુરબ્બો બનાવવા હંમેશા રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરવાનો છે. હવે કેરીને મેં ધોઈ લીધી છે, એની છાલ ઉતારી અને ઝીણા ટુકડા કરવાના છે. તો કેરીના આ રીતે મોટા ટુકડા કરી લઈશું. પછી આપણે ચોપરની મદદથી એકદમ ઝીણું કટિંગ કરવાનું છે. તો અહીંયા કેરીમાંથી આ રીતના મોટા ટુકડા કરી લીધા છે. હવે ચોપરની અંદર થોડી થોડી કેરી ઉમેરતા જઈશું અને એકદમ ઝીણું કટિંગ કરતા જઈશું. અહીંયા તમને જે રીતનું ફાવતું હોય એવી રીતનું તમે કટિંગ કરી શકો. તો અહીંયા ચોપરની અંદર આ રીતનું ઝીણું કટિંગ કરી લીધું છે. હવે એક મોટા વાસણમાં કાઢી લેવાનું છે. અહીંયા તમારે ખમણીને લેવું હોય તો તમે કેરીને ખમણીને પણ લઈ શકો. તો અહીંયા બધી કેરીનું આ રીતે ઝીણું કટિંગ કરી લીધું છે. હવે 4 ચમચી મીઠું અને 2 ચમચી હળદર ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લઈશું. અહીંયા મીઠું ઉમેરવાથી કેરીમાંથી પાણી છૂટું પડશે. તો અહીંયા ખાટું પાણી જે થાય એ આપણે કાઢવાનું નથી, આમાં જ રાખવાનું છે, એટલે આપણો મુરબ્બો છે એ રસાદાર બનશે. તો હવે 2 કલાક માટે રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં સાકરને દળી લેવાની છે. તો મેં અહીંયા 2 કિલો કેરી સામે 2 કિલો ખડી સાકર લીધી છે. સાકરને દળી લઈશું. અહીંયા મીઠું અને હળદર ઉમેર્યા પછી 2 કલાક માટે રેસ્ટ આપેલો હતો. તો 2 કલાક જેવું થઈ ગયું છે. હવે આપણે જોઈ લઈશું. તો કેરીમાંથી પાણી છૂટું પડી ગયું છે. જો ખમણેલું હોય તો વધારે પાણી નીકળશે અને આ રીતની કટકી હોય તો ઓછું પાણી નીકળે છે. હવે આપણે એની અંદર સાકર ઉમેરી દઈશું. તો અહીંયા 2 કિલો ખડી સાકરને દળીને લીધી છે એ ઉમેરી દેવાની છે અને મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે જેટલી કેરી લીધી હોય એટલી જ આપણે સાકર લેવાની છે, એટલે આપણું અથાણું છે એ એકદમ સરસ રસાદાર બનશે. હવે સાકર બરાબર પીગળી જાય પછી જ આપણે તડકે રાખવાનું છે. જો સાકરની કણી હશે અને તડકે રાખી દઈશું તો એ બરાબર પીગળશે નહીં, એટલે 1 કલાક પછી આપણે તડકે રાખી દઈશું. તો અહીંયા 1 કલાક જેવું થઈ ગયું છે અને સાકર એકદમ સરસ પીગળી ગઈ છે. હવે આપણે કોટનનું કપડું બાંધી દઈશું. આ રીતનું આછું અને આરપાર તડકો જાય એ રીતનું હોવું જોઈએ. તો આ રીતનું કપડું બાંધી અને હવે તડકે રાખી દઈશું. તો દિવસ દરમિયાન આપણે તડકે રાખીશું અને રાત્રે પાછું લઈ લેવાનું છે. તો આવી રીતે આપણે ઘાટી ચાસણી બને ત્યાં સુધી તડકે રાખવાનું છે. તો 4 થી 5 દિવસમાં આપણું અથાણું તૈયાર થઈ જશે. જો આકરો તડકો હશે તો અથાણું 3 થી 4 દિવસમાં પણ તૈયાર થઈ જાય છે. તો હવે 4 થી 5 દિવસ જેવું થઈ ગયું છે. આપણે અથાણાને જોઈ લઈશું. તો અહીંયા અથાણું તડકે મૂકતી વખતે સવાર સાંજ આપણે આ રીતે હલાવવાનું છે. તો અહીંયા અથાણું એકદમ સરસ ઘાટું થઈ ગયું છે અને ચાસણી પણ સરસ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આની અંદર મસાલા ઉમેરવાના છે. તો મસાલામાં મેં અહીંયા 50 ગ્રામ મેથિયા કેરીનો મસાલો લીધો છે, એ ઉમેરીશું. અહીંયા હું અથાણું બાળકો માટે બનાવું છું એટલે મેં ઓછા મસાલાનો ઉપયોગ કર્યો છે, પણ તમે 250 ગ્રામ જેટલો મસાલો પણ ઉમેરી શકો. હવે 2 ચમચી કશ્મીરી લાલ મરચું ઉમેરીશું. હવે અડધી ચમચી મરી, 2 મોટા તજના ટુકડા અને મેં અહીંયા 8 નંગ એલચી લીધી છે, 10 નંગ જેટલા લવિંગ, 1 ચમચી આખું જીરું. હવે આ બધી વસ્તુને અધકચરું વાટી લેવાનું છે. તો આખા મસાલાને વાટીને ઉમેરીશું તો એનો ટેસ્ટ જોરદાર આવશે. હવે એમાંથી આપણે એલચીના ફોતરા છે એને કાઢી લેવાના છે અને આ રીતનું અધકચરું આપણે વાટી લીધું છે. હવે આ બધી વસ્તુને અથાણાની અંદર ઉમેરી દઈશું. આની અંદર તમારે આખા મસાલા ઉમેરવા હોય તો એની પણ સુગંધ અથાણાની અંદર સરસ આવશે. તો મેં અહીંયા 3 થી 4 ટુકડા તજના લીધા છે અને 6 નંગ લવિંગ લીધા છે, એ આખા ઉમેરી દઈશું અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા આપણો અથાણું છે વધારે કડક થઈ ગયું હોય અને મસાલો બરાબર ન ભળે તો આપણે અડધી કલાક માટે તડકે રાખીશું અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા બધા મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. મેથીના મસાલાને લીધે આ મુરબ્બાનો સ્વાદ એકદમ યુનિક આવે છે, જે તમને બીજા કોઈ પણ મુરબ્બામાં નહીં મળે. અને તડકા છાયામાં બનાવેલો હોવાથી આખું વર્ષ સ્ટોર પણ કરી શકો અને સ્વાદ અને રંગ એવો ને એવો જ રહેશે. આ તીખો મીઠો મુરબ્બો ગરમા ગરમ થેપલા, ભાખરી કે પૂરી સાથે તો લાજવાબ જ લાગે છે, પણ તમે ફરવા જવાના હોય તો સાથે લઈ જવા માટે પણ આ બેસ્ટ ઓપ્શન છે. તો આ તીખા મીઠા મુરબ્બાને કે પછી અથાણાને કાચની બરણીમાં ભરી અને આખું વર્ષ સ્ટોર કરી શકો. આમાં આપણે ખાંડને બદલે સાકર વાપરી છે
એટલે તેને વધુ હેલ્ધી અને સ્વાદિષ્ટ બનાવે છે. બાળકોને સામાન્ય રીતે અથાણાં બહુ તીખા લાગે છે, પણ આ મુરબ્બામાં આપણે મેથીનો આચાર મસાલો એવી રીતે ઉમેર્યો છે કે એનો સ્વાદ એકદમ ચટપટો થઈ જશે. બાળકોને આનો ખાટો મીઠો અને હળવો તીખો સ્વાદ એટલો ભાવશે કે તે પરાઠા કે થેપલા સાથે હોંશે હોંશે ખાશે. જો તમારા બાળકો શાક ખાવામાં આનાકાની કરતા હોય તો આ ચટપટો મુરબ્બો બેસ્ટ ઓપ્શન છે. સાકરની મીઠાશ અને મેથીના મસાલાનો સ્વાદ મળીને એવો જાદુ કરશે કે બાળકો ટિફિન પણ આખું પૂરું કરીને આવશે. આ મુરબ્બો નાના બાળકોથી લઈને મોટા દરેકને ભાવશે, કારણ કે આમાં અથાણા જેવો ચટપટો સ્વાદ પણ છે અને મુરબ્બા જેવી મીઠાશ પણ. પ્રવાસમાં કે ટિફિન માટે આ એક ઓલ ઇન વન વાનગી છે. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.